સુરતના પલસાણાના દસ્તાન ગામેથી ડ્રગ્સ સાથે 3 આરોપીઓ ઝડપાયા છે। બેંગ્લોરથી આ શંકાસ્પદ ડ્રગ્સ લાવ્યા હોવાનું એનસીબીના ધ્યાને આવ્યું હતું અને પોલીસે રેડ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના પલસાણાના દસ્તાન ગામેથી નશીલા પદાર્થનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એનસીબીની ટીમે રેડ દરમિયાન 3 લોકોની ધરપકડ કરી છે। દસ્તાન ગામે દસ્તાન રેસિડેન્સીમાં એનસીબીની ટીમે રેડ કરી હતી। બેંગ્લોરથી શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો લઈને આવતા 3 ઇસમોને એનસીબીની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે। કરોડોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસમાં ફફડાટ ઊભો થયો છે। પકડાયેલા આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવું સામે આવ્યું છે। હાલ એનસીબીની ટીમે 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે। દસ્તાન રેસિડેન્સી રૂમ નંબર 397માં આરોપીઓ રોકાયા હતા અને બેંગ્લોરથી આ શંકાસ્પદ ડ્રગ્સ લાવ્યા હતા। આરોપીઓ એક ફોર્ચ્યુનર કાર સાથે આવ્યા હતા, જેથી પોલીસે ડ્રગ્સનો જથ્થો, કાર અને 3 આરોપીઓની અટકાયત કરી છે। પૂછપરછ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો બેંગ્લોરથી લઈ કોને અને ક્યાં આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।